ધારાસભ્ય અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે સવારથી એમના ઘાટોડિયા મતક્ષેત્રની અંદર સેવાકીય કાર્યોની આજે વણઝાર હતી। સવારે 8:30 વાગે ગોધરા ખાતે એએમસીના સફાઈ કામદાર બહેનોના હસ્તે 620 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। તે લોકોને લાડુનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ અંધજન દિવ્યાંગ બાળકોને ભોજનનો કાર્યક્રમ હતો। સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હતો। અંધકન્યા શાળા મેમનગર ખાતે પણ જમણવારનો કાર્યક્રમ હતો। આવા અનેકવિધ કાર્યો કરી અને આજે સાંજે અહીંયા ગૌશાળા ખાતે માતા ગાયના જેનામાં આપણે કરોડો દેવતા દેવીઓનો વાસ છે એ ગૌ માતાની આપણે આ મહાઆરતીનો આજનો આ કાર્યક્રમ રાખ્યો હતો। માનનીય ભૂપેન્દ્રભાઈ ખૂબ દીર્ઘાયુ રહે, એમનું શરીર તંદુરસ્ત રહે અને સતત ગુજરાતનો ગતિશીલ વિકાસ કરતા રહે એવી અભ્યર્થના સાથે ઘાટોડિયા વિધાનસભાના તમામ નાગરિકો અને ઘાટોડિયા વિધાનસભાના સૌ પદાધિકારીઓ કાર્યકર્તાઓની આ એક શુભેચ્છા અને એમની શુભકામના સાથે આ ગૌ માતાની અમે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે।